હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું કાચો ગુંદર જે સુવાવડમાં સ્ત્રીઓ ખાય છે તે આપણે કાચો ગુંદર બનાવીશું। તો ચાલો આપણે તેની રેસીપી જાણી લઈએ। તો તેના માટે મેં અહીં 500 ગ્રામ જેટલો કાચો ગુંદર લીધો છે। જોઈ શકો છો આ રીતનો ગુંદર લેવાનો છે। તેને આ રીતે મિક્સરમાં ક્રશ કરી લીધો છે, એકદમ ઝીણો। બધા જ ગુંદરને આ રીતના ક્રશ કરી લેવાનો છે, એકદમ સરસ ઝીણો મિક્સરમાં। અને ત્યારબાદ મેં અહીં 500 ગ્રામ જેટલા ટોપરાનું છીણ લીધું છે અને 500 થી 600 ગ્રામ જેટલો ગોળ મેં લીધો છે। અહીં કાજુ બદામની કતરણ લીધી છે, તેને પણ આપણે ઝીણું કટ કરી લેવાનું છે। અહીં 1 વાટકો મેં અડદનો લોટ લીધો છે, અહીંયા સૂંઠ પાવડર લીધો છે અને ઘી છે। તો ચાલો આપણે શરૂઆત કરી લઈએ। તેના માટે આપણે એક પેનમાં થોડું ઘી ઉમેરવાનું છે। ત્યારબાદ જે અડદનો લોટ લીધો હતો તેને આપણે શેકી લેવાનો છે। અડદના લોટની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો। તો આ રીતના આપણે તેને શેકી લઈશું। લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે। આ રીતના અહીં મેં ટોપરાનું છીણ, કાજુ બદામની કતરણ, ગોળ અને ગુંદર પીસેલો લઈ લીધો છે। સાથે 2 થી 3 ચમચી આપણે સૂંઠ પાવડર ઉમેરવાનો છે। 2 થી 3 ચમચી આપણે ઉમેરીશું। હવે આપણે અહીંયા લોટ પણ શેકાઈ ગયો છે લાઇટ બ્રાઉન। તો હવે આપણે તેને મિશ્રણની અંદર ઉમેરી દઈશું, જેથી ગુંદર પણ શેકાઈ જાય અને ગોળ પણ ઓગળી જાય આપણો। તો આ રીતના આપણે ઉમેરી દેવાનો છે, સાથે મિક્સ કરી દઈશું અને જરૂર પ્રમાણે આપણે તેની ઉપર ઘી ગરમ કરીને રેડવાનું છે। તો અહીં આપણું ઘી પણ તૈયાર છે, ગરમ કરીને આપણે નાખી દઈશું તેને, જેથી ગોળ ઓગળી જાય અને ગુંદર પણ શેકાઈ જાય। હવે આ બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે આપણે તેને, જેથી કરીને સરસ મિક્સ થઈ જાય અને આપણું ગુંદર શેકાઈ જાય। જરૂર પડે તો ઉપરથી તમે વધારે ઘી ઉમેરી શકો છો। અહીં મેં થોડું વધારે ઘી લીધું છે। હવે આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે। જો આ રીતના તમે ગુંદર બનાવશો તો આ ગુંદર ખાવાથી સુવાવડ જે સ્ત્રીઓ ખાય છે તેને આખું વર્ષ કમરનો દુખાવો થતો નથી। જોઈ શકો છો કે આ રીતના આપણે બધું જ મિક્સ કરી દઈશું સરસ રીતે। હવે આપણો અહીંયા ગુંદર સરસ લચકા જેવો મિક્સ થઈ ગયો છે। આમાં તમે જે કાટલું આવે છે તે પણ નાખી શકો છો। અહીં મારે હાજર નહોતું તે મેં નથી નાખ્યું। તો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।